જી હા, મહાત્માને ખ્યાલ આવી જ ગયો હશે કે આ થાણા ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે. તો હવે મુંબઈ અને મહારાષ્ટ્રના સર્વે મહાત્માઓ વતી મહાત્મા અજયભાઈ આશર અને એમની ટીમ, મુંબઈની ટીમ આમંત્રણ આપવા પધારશે. અમારા ટ્રસ્ટીઓને હું આગળ બોલાવું છું. દીપકભાઈ વેદા, અનિલભાઈ ગાલા, વિજયભાઈ શેટ્ટી, ભરતભાઈ મહેતા, રાજધર કરજી. આ અમારી ટીમ છે જેણે અથક પ્રયાસોથી અને દાદાની કૃપાથી, પૂજ્યશ્રીની કૃપાથી અને અમારા ત્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે સાહેબની કૃપાથી આજે અમે એ પોઝિશનમાં છીએ કે અહીંયા આવી શકીએ અને આપ સૌને આમંત્રણ આપી શકીએ. સંક્ષેપમાં હું મારો અને મારા ફાધરનો જે પૂજ્ય દાદાશ્રીથી, દાદા ભગવાનથી જે અમને જે આજ્ઞા મળી છે, જ્ઞાન મળ્યું છે, જે આશીર્વાદ મળ્યા છે, સંક્ષેપમાં આપ સૌને હું કહેવા માટે એકદમ આતુર છું. 1981થી મારા ફાધર દાદા પાસે જતા હતા ત્યારે ચિમનભાઈ ને ઘરે સત્સંગ કરતા હતા અમે પેડર રોડ ઉપર, અને હું ત્યારે 13-14 વર્ષનો હતો અને ત્યારથી અમે દાદાને ફોલો કરતા હતા. ફાધર તો દિવસ રાત એમાં મગ્ન થઈ ગયા હતા. અમે તો એમને સંત જ કહેતા હતા અમારી ફેમિલીમાં. કંઈક 1987માં મને ફાધરે કીધું, પપ્પાએ કીધું, અજય તું જ્ઞાન લઈ લે. મેં કીધું, પપ્પા જ્ઞાન એટલે શું મને ખબર નથી. હું આવું છું, અહીંયા અનુભવ કરું છું, પણ જ્ઞાન એટલે શું મને ખબર નથી. તો કે તું ચિંતા નહીં કર, જ્ઞાન જ તને જ્ઞાન આપશે, એટલે તું ખાલી લઈ લે અને પોતમેળે એ કામ કરશે. 87માં મેં જ્ઞાન લીધું દાદા પાસેથી અને મારા નસીબ હતા કે એ મેં ત્યારે પપ્પાની વાત માની. 85થી લઈને 95-2000 સુધી ભયંકર વિઘ્નો હતા, જેની બહુ ઓછાને સહન કરવાની શક્તિ હોય એવા વિઘ્નો આવેલા. પણ જેમ દાદા કહે છે, મોકલે છે લશ્કર આખું, એમ આખું લશ્કર અમારી પાછળ આવી ગયું. અને કેવી રીતે અમે બધા એક એક કરીને ફતેહ કરતા ગયા, અમને બી એની જાણ ન રહી. બસ ત્યારથી એક જ ઈચ્છા હતી કે જે અસંભવ હતું એ બધું સંભવ થઈ ગયું. અને એટલી સહજતામાં અમે રહ્યા અને દાદાના નામ સાથે જ અને દાદાના જ્ઞાન સાથે જ આસ્તે 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 સમજવા પડી કે પપ્પાએ જે કીધું હતું કે જ્ઞાન પોતાનું કામ કરશે, એ પૂરું કામ કરી રહ્યું હતું. અને હવે જે છે એ બહુ ખાસ અનુભવ છે, એ મારે શેર કરવો છે કે જે દિવસે લગભગ 9 મહિના થયા છે ને અમે ફર્સ્ટ લેબ ઉપર આવ્યા, એટલે મને ચિરાગભાઈ અને બધાએ કીધું કે હવે આપણે સિમંદર દાદાની મૂર્તિ ત્યાં મૂકવી પડશે, કારણ કે ઉપરનો સ્લેબ આવશે એની પહેલાં આપણે મૂકી દઈએ. એટલે અમે 18મી મે 2024ના મૂર્તિ ત્યાં સિમંદર દાદાની મૂકી. ત્યાં મૂકીને અમે આરતી કરતા હતા અને દાદાએ વાત કરવાનું ચાલુ કરી દીધું, આદેશ આપી દીધો. કારણ આપણો ઓરિજિનલ પ્લાન હતો કે મંદિર બનશે આરસીસીનું, જેની ડિઝાઇન અહીંયાથી જ આવી હતી, આપણા સોનપુરાભાઈએ બનાવી હતી ને. અને સડનલી દાદાનો આદેશ આવ્યો કે હવે આપણે માર્બલનું જોઈએ છીએ. મને તું આમાં બેસાડશે, માર્બલમાં નહીં બેસાડે. એટલે આદેશ આવી ગયો, પતી ગયું. હું આ નેક્સ્ટ 15 દિવસમાં અહીંયા મેં કીધું હવે આપણે આ કરવું જ પડશે. અને મારા જે દાદાજીના આશીર્વાદ અને પૂજ્યશ્રીના આશીર્વાદ, નિરૂમાના આશીર્વાદ, કે જે L&Tને કામ દીધેલું, જે 3 થી 4 વર્ષનો ટાઈમ કહેતો હતો, એની જગ્યાએ મને બીજા માણસ દિનેશભાઈ શાહ સામેથી મળી ગયા અને એમણે 9 મહિનામાં આખું માર્બલનું પૂરું કરી નાખ્યું. અને જ્યારે હું મંદિરમાં જાઉં છું ત્યારે સિમંદર દાદા બોલવા જ માંડે છે. લાયા ગયા પોઝિશનમાં હતો, મને ખ્યાલ નહોતો કે પોઝિશન થયું, કારણ કે હું થોડો દુબઈથી આવજાવ કરતો હતો. તો સામે ઊભો રહ્યો તો મને કહે કે આ બધા નિર્ણય તું જે લે છે તારી જિંદગીમાં, બધા મારા નિર્ણય છે, તું ચિંતા નહીં કરતો, હું તારી પાછળ છું. અને પછી એક વાક્ય એમણે કીધું જે મને તો સમજ નહીં આવી ત્યારે, પછી મને એક્સપ્લેનેશનમાં, કે હું અહીંયા જ રહેવાનો છું, 1000 વર્ષ અહીંયા રહેવાનો છું. મને સમજાણું નહીં કે 1000 વર્ષ કેવી રીતે આરસીસીનું મંદિર બનાવું છું, કેવી રીતે રહેશે. પછી એક્સપ્લેનેશન મને દિનેશભાઈએ આપ્યું કે તમે જે ગર્ભગૃહ બનાવેલું, જે પહેલાં બનાવેલું, જ્યાં હું ઇન્ટ્રોડ્યુસ થયો એની પહેલાં, એમાં કોઈ સળિયા નાખ્યા નહોતા.
તો એની ઉપરનું આખું માર્બલનું બન્યું છે, જેને કોઈ એને અનંતકાળ છે એટલે એ ચાલુ જ રહેશે. જે આરસીસી છે કદાચ હોલ છે ને એ કદાચ વેર એન્ડ ટેરમાં તૂટી જાય, પણ જે સિમંદર દાદા જે બેસે છે જ્યાં ગર્ભગૃહમાં બધી મૂર્તિઓ લાગેલી છે અને ઉપર માર્બલ છે, તો એનો આયુષ્ય 1000 વર્ષ હોઈ શકે છે. તો આવા અનુભવો રોજ થતા રહ્યા. કાંઈક વિઘ્નથી થોડું કામ બંધ થઈ ગયું હતું વચ્ચે. હમણાં ધનતેરસના દિવસે સંજયભાઈએ મને કીધું આવો આપણે આરતી કરશું, તો અમે આરતી કરવા ગયા. ત્યાં હું બંધ થઈ ગયું તો દાદાએ આદેશ આપી દીધો, સિમંદર દાદા, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. અને મેં મારું કામ ચાલુ કર્યું. ત્યાં જ ડિક્લેર કર્યું સંજયભાઈની હાજરીમાં કે કાલથી કામ ચાલુ. અને બધા વિઘ્નો જે બી હતા બધા કોલેપ્સ થઈ ગયા. અને બધું એક આજે જો હું તમારી સામે છું, બધું કામ પતવામાં આવ્યું છે. બધાના આશીર્વાદ છે. અમારા બધા ટ્રસ્ટીઓ અહીંયા સાથે બેઠા છે. આ બધાનો એવો સહકાર છે. અમારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ એકનાથ શિંદે સાહેબના એટલા આશીર્વાદ છે. અને એમણે બી હમણાં જ હાલમાં જ પૂજ્યશ્રી સાથે વાત કરી. પૂજ્યશ્રીને નિમંત્રણ આપ્યું કે આપ જલ્દી આવો, અહીંયા ચાલુ કરો અને બધા લોકોને, મહાત્માઓને બધાને ફાયદો થાય, બધાને આશીર્વાદ મળે, એટલું જ કરજો. બસ આ નિમિત્તે અમે બધા તમને હાથ જોડીને અહીંયા નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આટલો મોટો પ્રસંગ અમારા બધા માટે તો અમારી જિંદગીનો સૌથી મોટો પ્રસંગ છે. અને આ પ્રસંગે આપ સૌ લાર્જેસ્ટ નંબરમાં આવજો, પ્રાણ પ્રતિષ્ઠામાં પધારજો. અમે આશીર્વાદ લઈએ છીએ, તમે બી આશીર્વાદ લ્યો. અને આપણે સૌ મળીને દાદાનું જે જ્ઞાન છે, મારા ફાધર મને ઓલવેઝ કહેતા હતા કે એક જ કામ છે, મોક્ષના માર્ગે જવું હોય તો જેટલા લોકોને તું આમાં જોડી શક એટલા લોકોને તું જોડ. એટલે મેં ત્યારે બી આ કામ ચાલુ કર્યું. એની પહેલાં શિંદે સાહેબને અહીંયા હું લઈ આવેલો, બિફોર હી બીકેમ ધ ચીફ મિનિસ્ટર. ત્યારે 2022 માર્ચમાં લઈ આવેલો, પૂજ્યશ્રીના આશીર્વાદ અપાવેલા, અને પછી અમે આ કામ બધું આખું ચાલુ કરેલું. એટલે આપ સૌને હું નિમંત્રિત આપું છું કે આપ સૌ પધારજો અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં આવજો. અને આપણે સૌ મળીને દાદાની ભક્તિ કરીએ, સિમંદર સ્વામીની ભક્તિ કરીએ, નિરૂમાની ભક્તિ કરીએ. બહુ અમને બધાને આનંદ થશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.